મુદ્દામાં 18 તારીખે જે ઊણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। આપણી લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે, કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય રાજકીય લોકો હોય એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું। દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યો હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે। પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કે બી દેસાઈની તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા